PRLમાં વિક્રમભાઈએ બ્રહ્માંડ કિરણોના અભ્યાસ માટે પ્રયોગોની શ્રેણી ચાલુ કરી. કોઈપણ દિશામાંથી આવતા બ્રહ્માંડ કિરણની તીવ્રતાને ક્ષૈતિજ અને ઉર્ધ્વ એમ બે ઘટકોમાં વહેંચી શકાય છે. તીવ્રતાનો ઉર્ધ્વ ઘટક માપવા માટે તેમણે મેસોન ટેલિસ્કોપ તૈયાર કર્યો. ત્યારબાદ કાઉન્ટરોની હાર બનાવીને ટેલિસ્કોપ તૈયાર કર્યો. તેને શિરોબિંદુ ઝેનિથ સાથે 45 ડિગ્રીના ખૂણે પૂર્વ પશ્ચિમ રહે તે પ્રમાણે ગોઠવ્યો. તેના વડે પાર્થિવેતર બ્રહ્માંડ કિરણોની તીવ્રતામાં દિવસ દરમિયાન થતા ફેરફારનો અભ્યાસ કરવામાં આવ્યો. આ અભ્યાસ અત્યંત જટિલ હતો કારણ કે તીવ્રતામાં થતો ફેરફાર અતિ સૂક્ષ્મ હોય છે અને તેની વધઘટ નોંધવા માટે બેહદ કાળજી અને ચોકસાઈ રાખવાની હોય છે. ઉપરાંત નિશ્ચિત સારાંશ તારવવા માટે સંખ્યાબંધ અવલોકનો લેવા આવશ્યક છે. તેનું ચીવટપૂર્વક સાંખ્યિકીય સ્ટેટિસ્ટિકલ વિશ્લેષણ કરવાનું રહે છે. વિક્રમભાઈને લાગ્યું કે પૃથ્વી સ્થિત ઉપકરણો વડે બ્રહ્માંડ કિરણોની તીવ્રતામાં સમય સાથે થતા ફેરફારના સંશોધનથી બાહ્ય અને દૂરના અવકાશના અભ્યાસ માટે નવી બારી ખુલે તેમ છે. આ હેતુને સિદ્ધ કરવા માટે કોડાઈ કેનાલ, ત્રિવેન્દ્રમ અને ગુલમર્ગ ખાતે PRLની નિશ્રામાં મથકો સ્થાપીને પૂરક સંશોધન ચાલુ કર્યું. સારા પરિણામો ઉપલબ્ધ કરવા માટે ન્યુટ્રોન મોનિટર અને બૃહદ ક્ષેત્ર પ્રસ્ફુરક ટેલિસ્કોપનો ઉપયોગ કરવામાં આવ્યો. પ્રાયોગિક અવલોકનોનો ઢગલો ખડકી દેવામાં વિક્રમભાઈને રસ ન હતો અને તેનાથી તેઓ સંતુષ્ટ પણ ન હતા. તેમને તો એવા અવલોકનો અને પરિણામોમાં રસ હતો જે આંતરગ્રહીય અવકાશની પ્રકૃતિ અને લક્ષણો સમજવામાં મદદરૂપ થાય. બ્રહ્માંડ કિરણોની તીવ્રતાના સમયાધીન ફેરફારમાં અર્ધદૈનિક સેમી ડાયગોનલ ઘટકની જાણકારી મેળવી પણ સુપર ન્યુટ્રોન મોનિટર સુલભ ન થયો ત્યાં સુધી આ ઘટના વિવાદાસ્પદ રહી. તે જ રીતે તેમણે અમદાવાદ ખાતે રાખેલ બૃહદ ક્ષેત્ર પ્રસ્ફુરક કાઉન્ટરને હારમાં ગોઠવી ઉત્તર તરફ રાખીને દીર્ઘવૃત્તીય સમતલથી દૂરના બ્રહ્માંડ કિરણોની તીવ્રતાની નોંધ કરી. આ ઉપરથી તેમણે બતાવ્યું કે આવા અભ્યાસથી આંતરગ્રહીય અવકાશની વિદ્યુત ચુંબકીય સ્થિતિ અને ઉચ્ચ સ્તરોમાં થતા ફેરફાર વિશે જાણકારી મળી રહે છે. અવકાશ સંશોધનને લગતા અવલોકનો પૃથ્વી સ્થિત ઉપકરણો વડે લઈ શકાય છે તેમજ ઉપગ્રહ વડે પણ. આ બંને રીતે લીધેલા અવલોકનોની ચકાસણી તથા સરખામણી કરી સારાંશ કાઢવો જરૂરી હતો. આ માટે કોઈપણ તક ઝડપી લેવા માટે વિક્રમભાઈ ટાંપીને બેઠા હતા. તેમાં ખાસ તો પૃથ્વી ઉપરથી લીધેલા આંતરગ્રહીય અવકાશ, મેગ્નેટોસ્ફિયર અને સૂર્ય પૃથ્વીના સંબંધોને લગતા અવલોકનોની વિશ્વસનીયતા દ્રઢ કરવાનો તેમને ખ્યાલ હતો. તેમ થાય તો બ્રહ્માંડ કિરણોની તીવ્રતામાં સમય સાથે થતા ફેરફારને આધારે મેગ્નેટોસ્ફિયરમાં વિદ્યુત ક્ષેત્ર, આંતરગ્રહીય અવકાશમાં આઘાત તરંગો, શોક વેવ્સની સંરચનાને લગતું પરિરૂપ મોડ તૈયાર કરી શકાય. આ સમયે બોલિવિયાના ચાકલટીયા ખાતે આવેલ ઉચ્ચ અક્ષાંશ પ્રયોગશાળામાં યુએસના MIT તથા જાપાનના સહયોગથી મેસોન પરખ પ્રણાલી તૈયાર કરવામાં આવી હતી. આ બાબતની જાણ થતાં વિક્રમભાઈએ તેમના વિદ્યાર્થીને બ્રહ્માંડ કિરણોની તીવ્રતામાં થતા અકલ્પનીય ફેરફારોને લગતા અવલોકનો લેવા માટે મોકલી આપ્યો. જે તક તેમણે ઝડપી લીધી. આ અવલોકનોને આધારે બ્રહ્માંડ કિરણોની તીવ્રતામાં થતા સૂક્ષ્મ સ્પંદનોની શોધ શક્ય બની. આથી આંતરગ્રહીય અવકાશ, મેગ્નેટોસ્ફિયર અને બ્રહ્માંડ કિરણોના વર્ણપટીય ફેરફારો વચ્ચે સંપૂર્ણ અનુરૂપતા સ્થાપિત કરી શકાય. આને કારણે ભૂચુંબકીય ક્ષેત્રમાં થતી વધઘટ અને તેના ઉદ્ભવ સ્થાનની ખોજ કરવા વિક્રમભાઈને વધુ રસ પેદા થયો. નિમ્ન અક્ષાંશ મથકો ઉપરથી વર્ષો સુધી ભૂચુંબકીય ક્ષેત્રના ક્ષૈતિજ ઘટકના ચોક્કસ અને સળંગ અવલોકનો લેવામાં આવ્યા. આને આધારે સ્પષ્ટ થયું કે બ્રહ્માંડ કિરણોની તીવ્રતામાં નિશ્ચિત અને નિયમિત રીતે ફેરફાર થતા હોય છે. ભૂચુંબકીય તીવ્રતાના ક્ષૈતિજ ઘટકનું મધ્યાહ્ને મહત્તમ અને મધ્યરાત્રિએ ન્યૂનતમ મૂલ્ય મળે છે. આ ફેરફાર અયન મંડળના E સ્તરમાં પ્રવર્તતા પ્રવાહને આભારી છે. વિક્રમભાઈ અને તેમના સાથીદારોએ ભૂચુંબકત્વને લગતી માહિતી ત્રિવેન્દ્રમ, અલીબાગ, હોનોલુલુ, ગુઆમના મથકો ઉપરથી મેળવીને સરખાવતા ભૂચુંબકીય ફેરફારના ઉપરના ઉદ્ભવસ્થાનોને સમર્થન મળે છે. આ ઉપરથી એટલું સ્થાપિત થઈ શક્યું કે ભૂચુંબકીય ક્ષેત્રમાં થતા ફેરફાર માટે મહદ અંશે ચુંબકીય ક્ષેત્ર સીમા, મેગ્નેટોપોઝ અને મેગ્નેટોસ્ફિયરના પુચ્છ વિભાગની પ્રવાહ પ્રણાલી જવાબદાર છે. સંશોધન કઠોર તપશ્ચર્યા છે તેમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. તે માટે માણસે વિપરીત સંજોગો સામે પણ અત્યંત ધીરજપૂર્વક આગળ વધવાનું રહે છે. આ સંદર્ભમાં વિક્રમભાઈની નીચેની તેમની પ્રિય ઉક્તિ સુંદર અર્થ અને ઔચિત્યનો ખજાનો પૂરો પાડે છે. જે વ્યક્તિ ઘોંઘાટ દરમિયાન પણ માત્ર સંગીત સાંભળીને માણી શકે છે તેને તેના કાર્યનો બદલો મળી રહે છે. એટલે કે લક્ષ્યવેધ માટે તમામ પ્રતિકૂળતાઓ વચ્ચે અર્જુનની માફક માછલીની માત્ર જમણી આંખ જ દેખાવી જોઈએ.
વિક્રમભાઈમાં સંશોધન માટેનું કૌશલ્ય, કલ્પનાશીલતા અને મૌલિકતા અદ્ભુત હતા. તેને કારણે PRLના વિજ્ઞાનીઓને તેમણે ગતિશીલ નેતૃત્વ પૂરું પાડ્યું અને આગળ ધપવા માટે સમુચિત માહોલ તૈયાર કરી આપ્યો. આથી જ તો PRL એક જીવંત સંસ્થા બનીને વૈશ્વિક સ્તરે ધમધમી ઉઠી છે. સહકાર્યકર્તાઓ સાથે તેમના સૌહાર્દ અને સૌજન્યપૂર્ણ વ્યવહારની ઝાંખી કરાવતો આ પ્રસંગ નોંધપાત્ર છે. એક સાથીદારે કહ્યું, વિક્રમભાઈ આવ્યા છે, તમે તેમની સાથે વાત કરો. બીજા સાથીદારે કહ્યું, હું નહીં કરું, તમે જ વાત કરો. તે દરમિયાન વિક્રમભાઈએ પહેલ કરી. શું બાબત છે, મિસ્ટર કાણે? મિસ્ટર કાણે વિક્રમભાઈના પ્રથમ સંશોધન વિદ્યાર્થી હતા. મિસ્ટર કાણેએ કહ્યું, સાહેબ, વિદ્યુત પ્રવાહ માપકમાં ભૂલથી વધુ પ્રવાહ પસાર કરતાં તે બળી ગયું. વિક્રમભાઈએ કહ્યું, ઓહ, બસ એટલી જ વાત છે? તેમાં આટલી બધી ચિંતા શા માટે કરો છો? એ રીતે ડરીને ગભરાઈ જવાનું હોય તો કેવી રીતે ભણી શકાય? ખરી વાત તો એમ છે કે આવું થાય તો જ ભવિષ્યમાં બીજી વખત તમને વધુ સાવધ રહેવાની તક મળે. આ પ્રસંગ ઉપરથી લાગે છે કે વિક્રમભાઈ ઠપકાની ભાષા જાણતા જ ન હતા. તેમનામાં બધા પ્રત્યે ભારોભાર સહૃદયતા હતી. તેથી જ તો તેઓ બધા માટે પ્રેરણાનો સ્ત્રોત હતા. વિક્રમભાઈ અનેકવિધ પ્રવૃત્તિઓમાં ગળાડૂબ રહેતા. તે છતાં પોતાના સંશોધન વિદ્યાર્થીને માર્ગદર્શન દ્વારા પૂરેપૂરો ન્યાય આપતા હતા. ઘણી વખત તેઓ PRLમાં અડધી રાત્રે પોતાની રૂમમાં કાર્ય કરતા નજરે પડે તો કેટલીક વખત મકાનની પરસાળમાં પસાર થતાં વિદ્યાર્થીને માર્ગદર્શન આપે, જેથી તેમને સંશોધન કાર્ય કરવા સારા એવા સમય માટે કામનો ખોરાક મળી જાય. તો કેટલીક વખત વિમાની મથકની લાજમાં પોતાના વિદ્યાર્થીઓને 8-10 દિવસનું ઘરકામ આપી દે. તો કેટલીક વખત વડોદરા જતા વિદ્યાર્થીને ગાડીના પ્રથમ વર્ગના ડબ્બામાં પોતાના ખર્ચે સાથે લઈ જાય અને ચાલુ મુસાફરીએ સંશોધન લેખ અથવા મહાનિબંધની રૂપરેખા તૈયાર કરાવી દેતા. સંશોધન ક્ષેત્રે આટલા બધા પરિશ્રમને પરિણામે વિક્રમભાઈ અમદાવાદ, ગુજરાત કે ભારતથી આગળ વધીને આંતરરાષ્ટ્રીય વિજ્ઞાની તરીકે પ્રતિભા સંપન્ન ખ્યાતિ પામ્યા અને કોસ્મિક રે ઇન્ટેન્સિટી વેરિએશનની આંતરરાષ્ટ્રીય સમિતિના મંત્રીપદે નિયુક્ત થયા. આ સાથે સાથે શુદ્ધ અને પ્રાયોજિક ભૌતિક વિજ્ઞાનના આંતરરાષ્ટ્રીય સંગઠનના કોસ્મિક રે કમિશનના સભ્ય બન્યા. અહીં ઉલ્લેખનીય છે કે ભારતમાં પરમાણુ ઉર્જાના કાર્યક્રમ માટે TIFR ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ તેનું પારણું ગણાય છે. તેમ અવકાશ સંશોધન અને તેના ઉપયોગ પરત્વે PRL પારણું ગણાય છે. ભારત માટે પરમાણુ ઉર્જા યુગના પિતા ડૉક્ટર ભાભા તો અવકાશ સંશોધન યુગના પિતા ડૉક્ટર વિક્રમભાઈ ગણાય. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ISRO. વિક્રમભાઈ શક્તિનો ભંડાર હતા. એથી વિશેષ તેમનામાં વિકાસની દૂરગામી દ્રષ્ટિ હતી. બ્રહ્માંડ કિરણોને લગતું સંશોધન તેમના માટે વિશાળ પ્રેરણા સ્ત્રોત બની રહ્યું. પરિણામે અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે રહેલી સંશોધનની તકો અને તેને આધારે ઉપજતી રાષ્ટ્રીય, શૈક્ષણિક અને સામાજિક વિકાસની તસવીરો તેમના ચિત્ત સમક્ષ ખડી થઈ. અવકાશ સંશોધન અને તેના ઉપયોગથી દેશની આર્થિક, સામાજિક, સંચારણ પ્રણાલી અને હવામાન વિજ્ઞાનની તાસીર બદલવાની ગુંજાશના દર્શન થયા. પ્રાકૃતિક સંસાધનો રિસોર્સિસ જાણવા અને સમજવા ઉપરાંત તેના ઉપયોગ બાબતે અવકાશ સંશોધન અત્યંત મહત્ત્વનો ફાળો આપી શકે તેમ છે, એમ તેમણે વિચાર્યું. 20મી સદીના પૂર્વાર્ધમાં માનવ વિકાસ થકી અવકાશ વિજ્ઞાનનો નહિવત્તમ ફાળો રહેલો છે, પણ અવકાશ યુગ નવી શક્તિઓનું સિંચન કરવા સમર્થ બની રહે તે હકીકત વિક્રમભાઈના દિમાગમાં બરાબર ઠસી ગઈ. બસ એટલું જ પૂરતું છે. તેમની દીર્ઘદ્રષ્ટિ અને જાગૃતિને કારણે 1969માં પરમાણુ ઉર્જા વિભાગ અંતર્ગત ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ISROની રચના કરવામાં આવી. અવકાશ સંશોધન માટે રાષ્ટ્રીય સમિતિની રચના પણ કરવામાં આવી. આ સમિતિના અધ્યક્ષ તરીકે વિક્રમભાઈને નિયુક્ત કરવામાં આવ્યા. ત્યારબાદ તેમણે તેમની તમામ શક્તિઓ ભારતમાં અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસ પર કેન્દ્રિત કરી. આના પ્રથમ પગલાં તરીકે દક્ષિણ ભારતના થુંબા ખાતે રોકેટ પ્રમોચન મથક, રોકેટ લોન્ચિંગ સ્ટેશન ઊભું કરાયું. થુંબા ચુંબકીય વિષુવવૃત્તની નજીક હોવાથી અવકાશ સંશોધન માટે સુગમ હોય તેની પસંદગી કરવામાં આવી. રાષ્ટ્રસંઘે આંતરરાષ્ટ્રીય વિષુવવૃત્તીય સંશોધન સુવિધા કેન્દ્ર તરીકે આ મથકને તરત જ માન્યતા આપી. પછી તો થુંબા ખાતે અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીનો કેન્દ્રની સ્થાપના કરવામાં આવી. અહીંયા કેટલાય વિજ્ઞાનીઓ અને ઇજનેરોના સહિયારા પ્રયત્નોથી નવા યુગનો પ્રારંભ થયો છે. જોત જોતામાં વિક્રમભાઈએ જાદુગરની જેમ ચેન્નઈ, મદ્રાસ નજીક શ્રી હરિકોટા રોકેટ રેન્જ અમદાવાદ ખાતે પ્રાયોગિક ઉપગ્રહ સંચારણ ભૂમથક
અને અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર સ્પેસ એપ્લિકેશન સેન્ટર, ત્રિવેન્દ્રમ ખાતે રોકેટ પ્રમોશન કેન્દ્ર અને આનુષંગિક બીજા 15 એકમો સ્થાપ્યા. અલ્પ સમયમાં ઇસરોનું આટલું બધું વિસ્તરણ તેમની અખૂટ શક્તિ, અસાધારણ કુશળતા અને વિશાળ દ્રષ્ટિની સાક્ષી પૂરે છે. ચુંબકીય વિષુવવૃત્તની સુવિધાઓનો લાભ ઉઠાવવા બ્રહ્માંડ કિરણો, ક્ષ કિરણો, ગેમા કિરણોની અભ્યાસ સઘન બનાવ્યો અને ખગોળીય સંશોધન માટે સમતાપ મંડળ, સ્ટ્રેટોસ્ફેરિક બલૂન, ઉચ્ચ વાતાવરણ માટે નાદપટ સાઉન્ડિંગ રોકેટનો ઉપયોગ શરૂ કર્યો. હવામાનશાસ્ત્રમાં ભારતીય ઉપગ્રહીય પ્રેષણનો ઉપયોગ આપણા માટે તથા વૈશ્વિક માહિતીના વિનિમય માટે પણ કરી શકાય છે. દરિયાપારના વ્યાપારી સંચારણ માટે ભારતીય સમુદ્ર ઉપગ્રહ દ્વારા ભારતને બીજા દેશો સાથે જોડવામાં આવેલ છે. 1900થી 1980ના દશકમાં ઇસરોની શી કાર્યવાહી કરવાની હતી તેની રૂપરેખા વિક્રમભાઈએ તૈયાર કરી હતી. આ રૂપરેખાના કેટલાક અંશો આ પ્રમાણે હતા. પહેલું, 30 કિલોગ્રામના પેલોડ સહિત ભારતીય ઉપગ્રહને 1974-75માં 4000 કિલોમીટરની ઊંચાઈએ ભ્રમણકક્ષામાં છોડવું. કશાક વિશિષ્ટ અભ્યાસ માટે તૈયાર કરેલ સામગ્રીના એકમ એટલે કે ઉપકરણને પેલોડ કહે છે. આ રોકેટ પ્રણાલી તથા પેલોડની ડિઝાઇન, રચના અને અન્ય કામગીરી ભારતીય વિજ્ઞાનીઓ, ઇજનેરો તથા ટેકનોલોજીના નિષ્ણાંતોએ કરવાની રહેશે. બીજું, 1974માં યુએસએ છોડેલા કક્ષીય સમક્રમિત સિન્ક્રોનસ ઉપગ્રહ ATSFનો ભારતમાં 5000 ગામડાઓ માટે શૈક્ષણિક, કૃષિ અને આરોગ્ય વિષયક કાર્યક્રમો માટે ઉપયોગ કરવો, જેથી આ ઉપગ્રહ સૂચનાત્મક દૂરદર્શન પ્રયોગ, સેટેલાઇટ ઇન્સ્ટ્રક્શન ટેલિવિઝન એક્સપેરિમેન્ટ્સ SITE વડે ભારતના દૂર દૂરના ગામડાઓને અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીના ફળ મળી રહે. એટલે કે ઉપગ્રહ અને ટેલિવિઝન દ્વારા લોકોને શિક્ષણ આપી સામાજિક રીતે જાગૃત કરી શકાય. ત્રીજું, 1980માં દૂરદર્શન અને દૂરસંચારણ માટે ઇન્સેટ INSATને ભારત ઉપર સંક્રમિત કક્ષામાં છોડવો. આ ઉપગ્રહ રેડિયો અને ટેલિવિઝનના પ્રસારણ માટે સક્ષમ બનવો જોઈએ. આ બધી વાતો થઈ બાહ્ય અવકાશની, પણ વિક્રમભાઈએ તો પાયાના વિજ્ઞાન તથા ભૂવિજ્ઞાનના કેટલાક પાસાઓના અભ્યાસ માટે આયોજન કર્યું. ઉપગ્રહનો ઉપયોગ કરીને સુદૂર સંવેદી રિમોટ સેન્સિંગ પદ્ધતિ દ્વારા પૃથ્વીના સંસાધનોનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. આવા અવકાશી કાર્યક્રમોનો સફળતાપૂર્વક અમલ થાય તો કેટલીક વૈજ્ઞાનિક, ટેકનોલોજીકલ, સંક્રિયાત્મક અને ભૌતિક સંસાધનોની સમસ્યાનો ઉકેલ હાથ લાગે. આ માટે અવકાશ સંશોધનનો ઉપયોગ છે એમ તેમને સમજાયું. આવું સંશોધન આયોજન રાષ્ટ્રની જરૂરિયાતો અને આકાંક્ષાઓને પરિપૂર્ણ કરવા સક્ષમ હોવું જોઈએ. મૂળભૂત અને ટેકનોલોજીકલ સંશોધન દ્વારા જ્ઞાનમાં વિશેષ અને વાસ્તવિક વધારો થાય તેમજ વ્યવસ્થાપનને લગતા ફાયદા સિદ્ધ થાય તેવું હોવું જોઈએ. આ રીતે વિજ્ઞાનીઓએ અને ટેકનોલોજીના નિષ્ણાંતોની સર્જનાત્મક તાકાતનો વિકાસ થાય અને આગળ ધપવા માટે નવી તકો ઉપલબ્ધ થઈ શકે. સંશોધન, શક્તિ, જ્ઞાન અને તકોનો વ્યાપ વૈજ્ઞાનિક સંસ્થાઓ તથા યુનિવર્સિટીઓ સુધી પહોંચે તો જ આયોજન અર્થપૂર્ણ અને સાર્થક બને તેની સ્પષ્ટ પ્રતીતિ વિક્રમભાઈને થઈ. 1968ના વિયેના ખાતે મળેલ રાષ્ટ્રસંઘ નિર્મિત બાહ્ય અવકાશના અન્વેષણ તથા શાંતિમય ઉપયોગો માટેના અધિવેશનમાં વિક્રમભાઈને વૈજ્ઞાનિક અધ્યક્ષ બનાવવામાં આવ્યા. આ અધિવેશનના મંચ ઉપરથી બોલતા તેઓ જણાવે છે કે વિકસતા દેશોની આર્થિક અને સામાજિક રીતે પ્રગતિ સાધવા માટે બાહ્ય અવકાશના કેટલાક ઉપયોગો બેશક ઉપકારક બને તેમ છે. ખરેખર તેના સિવાય તો આ પ્રભાવશાળી જગત સામે ટકી રહેવું મુશ્કેલ છે. ભારત જેવા વિકસતા રાષ્ટ્ર માટે અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ પ્રત્યે પાયાની ફિલસૂફી તરીકે જણાવે છે કે મારું એ સૂચન છે કે વિકસતા રાષ્ટ્રોએ પ્રગતિકારક ટેકનોલોજી પરત્વે સામર્થ્ય કેળવવું જોઈએ અને તેમની પોતાની સમસ્યાઓ હલ કરવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. આ બધું પ્રતિષ્ઠા ખાતર નહીં પણ આર્થિક મૂલ્યોની જાળવણી માટે થવું જોઈએ. અન્ય માનવતાપરસ્ત વિજ્ઞાનીઓની જેમ વિક્રમભાઈ પણ અવકાશ વિજ્ઞાનના વિનાશાત્મક હેતુઓ અને કામગીરીથી સભાન હતા. તેના સંદર્ભમાં રાષ્ટ્રસંઘમાં ઉપસ્થિત પ્રેક્ષકોને જણાવ્યું હતું કે પ્રગતિશીલ અને પરિવર્તનશીલ માનવના પ્રભાવથી સમગ્ર સમાજ ઉપર ઘેરી અસર પેદા થઈ છે. વૈજ્ઞાનિક પ્રગતિ અને ટેકનોલોજીકલ નવીનીકરણે એટલી મોટી હરણફાળ ભરી છે કે તેની પ્રગતિ સાથે કદમ મિલાવવાનું માણસ માટે મુશ્કેલ બન્યું છે. તેમજ તેનાથી કાલગ્રસ્તતાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. બાહ્ય અવકાશના લશ્કરી ઉપયોગ અને ઉપગ્રહ દ્વારા જાસૂસી અને પહેરેગીરીએ કેટલાક રાજકીય ગર્ભિતાર્થોને જન્મ આપ્યો છે. કોઈ એક રાષ્ટ્રની ગોપનીયતા ઉપર
અન્ય રાષ્ટ્ર તરાપ મારે છે ત્યારે તેની સલામતી અને સાર્વભૌમત્વ ખતમ થઈ જાય છે. દુશ્મન પડોશી દ્વારા રાષ્ટ્રની સલામતી જોખમાય છે. આથી આંતરરાષ્ટ્રીય સંબંધો અને સમજૂતીઓનો કોઈ અર્થ રહેતો નથી. આંતરરાષ્ટ્રીય બાબતોમાં કાલગ્રસ્ત વિચારો અને વર્તનની રીતે આજે આપણા અસ્તિત્વ માટે ધમકીરૂપ બની રહી છે. અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે વિક્રમભાઈનું ભારતમાં તેમજ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે યોગદાન પ્રશંસનીય રહ્યું છે. ભારત માટે તેમણે ઘણા સ્વપ્ન જોયા હતા અને પદ્ધતિસરના આયોજનને કારણે કેટલાક સાકાર થયા છે અને બાકીના આજે થતા જાય છે. તેમના પ્રયત્નોને કારણે જ તેમના અકાળ અવસાન બાદ માત્ર 3 વર્ષમાં જ ભારતે તેનો પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટ અવકાશમાં ફરતો કર્યો. સોવિયેત અવકાશ મથક ઉપરથી સોવિયેત રોકેટની મદદથી આ ઉપગ્રહ એપ્રિલ 1975ના રોજ ભારતીય પ્રમાણ સમય મુજબ 13 કલાકે અવકાશમાં સફળતાપૂર્વક છોડવામાં આવ્યો. ખગોલીય ઉદ્ભવ સ્થાનોમાંથી આવતા ક્ષ કિરણો, સૂર્યમાંથી આવતા ન્યુટ્રિનો અને ગેમા કિરણો તથા આયનમંડળના પ્રાચલોના માપનની વ્યવસ્થા આ ઉપગ્રહમાં કરવામાં આવી હતી. આ ઉપગ્રહ સોવિયેત વિજ્ઞાનીઓના સહયોગથી તૈયાર કરવામાં આવ્યો હતો. આ ઉપગ્રહની સફળ કામગીરીથી ઇસરોના મુગટમાં એક ભાતીલું પીંછું ઉમેરાયું. આ સાથે ભાવિ કાર્યક્રમો માટે વિજ્ઞાનીઓ અને ઇજનેરોને પ્રેરણા મળી તેમજ તે માટેનું નૈતિક બળ વૃદ્ધિ પામ્યું. આ બધું વિક્રમભાઈના સમર્પિત પ્રયત્નોનું પરિણામ છે. ભારતીય અવકાશ સંશોધનનો પાયો ઘણો મજબૂત બન્યો. આ રીતે વિશ્વમાં ભારત 11મી અવકાશ સત્તા બની. અવકાશ સંશોધન અને ઉપયોગો માટે વિક્રમભાઈએ 2000ની સાલ સુધી કામ ચાલે તેવી રૂપરેખા તૈયાર કરી હતી. તેમણે તૈયાર કરેલ અવકાશ સંશોધનના નકશામાં તેમના અકાળ અવસાન બાદ પ્રોફેસર સતીશ ધવન, પ્રોફેસર યુ.આર. રાવ, પ્રોફેસર પી.ડી. ભાવસાર અને પ્રોફેસર કસ્તુરી રંગન વગેરેએ જરૂરી રંગો પૂરી 20મી સદીના અંતિમ દશકાને જીવંત બનાવ્યો છે. તેમની આર્ષ દ્રષ્ટિ ભારતની સીમાઓ પાર કરીને વૈશ્વિક બની. આથી જ તો વિક્રમભાઈ તેમના દીર્ઘકાલીન આયોજન દ્વારા આપણી વચ્ચે મોજૂદ છે.